નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં યુવાનોમાં ઉત્સાહ જગાડ્યો હતો અને યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે યુવા ઇનોવેટર પાસે 21મી સદીના ભારતનું અનોખું વિઝન છે. યુવાનોનું વિઝન એ જ સરકારનું મિશન છે કે જે નવીન ઉકેલો તરફ દોરી જાય છે. વધુમાં મોદીએ કહ્યું કે હું સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. જ્યારે પણ મને તમારા જેવા યુવા ઇનોવેટરમાં સામેલ થવાનો મોકો મળે છે ત્યારે ઘણું જાણવા, શીખવાની, સમજવાની તક મળે છે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે હું એવા 1 લાખ યુવાનોને દેશના રાજકારણમાં લાવીશ જેમના પરિવારમાંથી પહેલા કોઈ રાજકારણમાં નથી આવ્યું. मैंने हमेशा लाल किले से एक बात कही है. मैंने कहा है सबका प्रयास. आज का भारत सबके प्रयास से ही तेज गति से आगे बढ़ सकता है. आज का ये दिन इसी का एक उदाहरण है. स्मार्ट इंडिया हैकेथॉन के इस ग्रांड फिनाले का मुझे बहुत इंतजार था. जब भी आप जैसे युवा इनोवेटर्स के बीच आने का अवसर मिलता है, मुझे भी बहुत कुछ जानने का, सीखने का, समझने का मौका मिलता है. आप सभी से मेरी अपेक्षाएं भी बहुत होती हैं. आप सभी युवा इनोवेटर्स के पास 21वीं सदी के भारत को देखने का नजरिया कुछ अलग है और इसलिए आपके सॉल्यूशंस भी अलग होते हैं. इसलिए जब आपको नए चैलेंजेस मिलते हैं तो आप उनके नए और अनोखे समाधान खोजकर दिखाते हैं. मैं पहले भी कई हैकेथॉन्स का हिस्सा रहा हूं. आपने कभी निराश नहीं किया. સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે અને લોકસભામાં કોંગ્રેસે ઓમ બિરલાને પત્ર લખીને ગૃહની કાર્યવાહી સરળતાથી ચલાવવાની માંગ કરી છે. તો આ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ સંસદ ભવન સંકુલમાં ત્રિરંગો અને ફૂલો લઈને વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે મને લાગે છે કે વર્તમાન સરકાર બંધારણ પર 2 દિવસની ચર્ચા થવા દેવા માંગતી નથી. આ માટે એક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે અમારા સભ્યો સાંસદ જે સોનિયા ગાંધી અને સોરોસ વચ્ચેના સંબંધોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે તે દેશની સાર્વભૌમત્વનો પ્રશ્ન છે. સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાથી દેશનું ધ્યાન આ મુદ્દા પરથી હટશે અને આની બધાએ નિંદા કરવી જોઈએ. તેમણે ક્યારેય અધ્યક્ષનું સન્માન કર્યું નથી. देश के आंतरिक और बाह्य सुरक्षा का सवाल है और यह देश की संप्रभुता पर भी प्रश्नवाचक चिन्ह है. दिस इज ए क्वेश्चन ऑन द sovereignty of the country and the major opposition party and the relationship between George Soros should be discussed because हम आम आदमी के लिए प्रतिबद्ध हैं और मैं 2 दिन से इस विषय को रख रहा हूं और हमारे लोग उस बात के लिए उद्वेलित हैं. उसकी चर्चा होनी चाहिए. Please take your seats. और ये मुद्दे को भटकाने के लिए इन्होंने एक कुत्सित प्रयास किया कि इन्होंने चेयर पर आक्षेप लगा करके अब
अविश्वास प्रस्ताव लाने का प्रयास किया है। સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી. હવે આ મામલે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. और आज जाति की बात करने वाले एक साधारण किसान परिवार से आया हुआ किसान का बेटा जगदीप धनखड़ जी के विरोध में अविश्वास प्रस्ताव लेकर आना, ये किसका असम्मान है? ये किसान पुत्र का असम्मान है. अ मैन हु कम्स फ्रॉम अ हम्बल बैकग्राउंड, उसका असम्मान है. और आप जाति की बात करते हैं. मैं आपको एक स्पष्ट रूप से बता दूं यहां पर कि कांग्रेस पार्टी भी जानती है, घटक दल भी जानते हैं कि संख्या उनके हक में नहीं है. दिस नोटिस इज गोइंग टू फॉल. यह नोटिस गिर जाएगा, कुछ होगा नहीं. मगर केवल जाट समुदाय का किस प्रकार से असम्मान करना है, इस भाव के साथ पहली बार राज्यसभा के पटल पर कोई पार्टी राज्यसभा के सभापति के खिलाफ इस प्रकार की नोटिस लाने की हिमाकत कर रही है. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ઇન્ડિયા ગઠબંધને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પર અનેક આરોપ લગાવ્યા. ખડગેએ કહ્યું કે આંબેડકરજીએ બંધારણમાં લખ્યું હતું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ ગણાશે. તે કોઈ પક્ષનો નથી, તમામ પક્ષ સાથે જોડાયેલો છે. આ પ્રસ્તાવ લાવતા જ રાજ્યસભામાં હંગામો થયો, જેથી રાજ્યસભા 12મી ડિસેમ્બર સુધી અને લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. उनके आचरण ने देश के गरिमा को बहुत नुकसान पहुंचाया है. मैं और एक बार ये सेंटेंस पढ़ता हूं. उनके आचरण ने देश के गरिमा को बहुत नुकसान पहुंचाया है. देश के संसदीय इतिहास में ऐसी स्थिति ला दी है कि हमें उनके खिलाफ ये रेजोल्यूशन का नोटिस लाना पड़ा. उनके साथ हमारी कोई निजी दुश्मनी या द्वेष या कोई राजनीतिक लड़ाई नहीं है. સંસદના બંને ગૃહોમાં બુધવારે પણ હોબાળો ચાલુ રહ્યો અને ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરવા માટે સંસદ પરિસરમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ ક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અનોખો વિરોધ કરતા જોવા મળ્યા. રક્ષામંત્રી રાજનાથસિંહ તરત જ કાર દ્વારા સંસદ સંકુલ પહોંચ્યા ત્યારે વિરોધ કરી રહેલા રાહુલ ગાંધી રાજનાથસિંહ પાસે પહોંચ્યા અને તેમને ગુલાબના ફૂલ અને તિરંગો આપવા લાગ્યા. આ દરમિયાન કોંગ્રેસના અન્ય સાંસદોએ પણ સંરક્ષણ મંત્રીને ગુલાબ આપવાનું શરૂ કર્યું અને તેઓ આગળ વધ્યા. વિપક્ષી સાંસદોએ બુધવારે સંસદની બહાર સરકાર વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું અને એનડીએ સાંસદોને ગુલાબના ફૂલ, ત્રિરંગા ધ્વજ આપ્યો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વિરોધ કરનારાઓમાં સામેલ હતા. એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાએ દેશભરના લોકોને ચોંકાવી દીધા છે. આત્મહત્યા કરતા પહેલા અતુલ સુભાષે 24 પાનાની સુસાઇડ નોટ અને લગભગ 1 કલાકનો વિડીયો પણ મૂક્યો હતો. સુસાઇડ નોટ વાંચીને અને વિડીયો સાંભળીને લગભગ દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ છે. અતુલ સુભાષે પોતાની પત્ની નિકિતા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સિવાય પણ ફેમિલી કોર્ટના જજ રીટા કૌશિક પર મોટી લાંચ લેવા સહિતના ઘણા મોટા આરોપો લગાવાયા છે. અતુલનું કહેવું છે કે જજ રીટા કૌશિકે કેસ પતાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં સુભાષની પત્ની અને તેના સાસરિયાઓ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. સુભાષે ઉત્તર પ્રદેશના જોનપુરમાં એક ન્યાયાધીશ સામે પણ આક્ષેપ કર્યા, જ્યાં તેમના સાસરિયાઓ રહે છે અને તેમના કેટલાક કેસોની સુનાવણી ચાલી રહી હતી. સુભાષે જણાવ્યું કે જજે તેમની પાસે કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયા માંગ્યા અને આ માટે સુભાષે
રાષ્ટ્રપતિને પણ એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ફોજદારી ન્યાય પ્રણાલીની ટીકા કરી હતી અને તેમની વિમુખ પત્નીઓ દ્વારા પુરુષો પર ખોટા કેસ દાખલ કરવાના વધતા જતા વલણ પર પ્રકાશ પાડ્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કાફલો બપોરે જયપુરમાં ગંભીર રીતે અકસ્માતનો શિકાર બન્યો હતો. આ દુર્ઘટનામાં કાફલામાં તૈનાત સુરક્ષા કર્મીઓ સહિત કુલ 9 લોકો ઘાયલ થયા છે, જ્યારે ઘાયલ થયેલા તમામને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાને મુખ્યમંત્રીના કાફલાની સલામતી અંગે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. તો મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ટ્રાફિક પોલીસને ખાસ સૂચના આપી હતી કે તેમના કાફલાની અવરજવર દરમિયાન સામાન્ય લોકોને અવરોધ ન થાય. આદેશના પાલન દરમિયાન એક રોંગ સાઈડથી આવતી કાર તેમના કાફલામાં ઘૂસી ગઈ હતી અને અકસ્માતમાં કાફલાના સુરક્ષા કર્મીઓના વાહનને ટક્કર વાગી હતી, જેને કારણે વાહન રોડ ડિવાઈડર સાથે ટકરાયું હતું. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 5 સુરક્ષા કર્મીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. સુરક્ષા કર્મીઓમાંથી 2ની હાલત ખૂબ નાજુક હોવાનું હાલ જાણવા મળ્યું છે. તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આગળ વાત કરીએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ બી વિજયસેન રેડ્ડીએ તેલંગાણાના પૂર્વ ધારાસભ્ય ચેન્ના મનેની રમેશની અરજી ફગાવી દીધી. તેમણે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી, જેમાં તેમની ભારતીય નાગરિકતા રદ કરવાની વાત કહેવામાં આવી હતી. અરજી ફગાવતા કોર્ટે રમેશ સામે 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે 25 લાખ રૂપિયા વેમુલાવાડાના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય આદિ શ્રીનિવાસને ચૂકવવાના જોઈએ, જ્યારે બાકીના 5 લાખ રૂપિયા તેલંગાણા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને આપવા જોઈએ. ઉત્તર ભારતના પહાડી રાજ્યોની સાથે પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીની અસર જોવા મળે છે. હિમાચલની વાત કરીએ તો આખું રાજ્ય કોલ્ડ વેવની લપેટમાં છે. હવામાન વિભાગે 11 ડિસેમ્બરે બિલાસપુર, મંડી, ઉના, કાંગડામાં ગાઢ ધુમ્મસ, કોલ્ડ વેવની ચેતવણી આપી છે. ઠંડી અને હિમવર્ષાને કારણે રાજ્યના 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 18 માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે, જેને કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે અને રોજિંદી કામગીરીને અસર થઈ રહી છે. ઉત્તરાખંડમાં રવિવારથી બદલાયેલા હવામાનની અસર પહાડી વિસ્તારોમાં જોવા મળી છે. પહાડોથી લઈને મેદાનો સુધી રાત્રિએ હિમવર્ષા થવાથી મુશ્કેલીઓ વધી શકે છે. તો કાશ્મીરના તમામ જિલ્લાઓમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે છે અને તે જ સમયે જમ્મુ વિભાગના જિલ્લાઓમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જ્યારે પંજાબમાં પહાડોમાં હિમવર્ષા થતા ઠંડી વધી છે. અહીં ચંદીગઢના હવામાન વિભાગે 11 જિલ્લામાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને અચાનક હિંસા ફાટી નીકળી છે. આ પછી ઘણા વિસ્તારોમાં આગચંપી કરવામાં આવી. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જે લોકો બંધારણનું અપમાન કરે છે તેમને ફાંસીની સજા મળવી જોઈએ. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. તો ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. બેકાબુ લોકોને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે. તો દરમિયાન વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી. જણાવ્યું કે પરભણીમાં જ્ઞાતિવાદી મરાઠા બદમાશો દ્વારા જ્યાં બાબા સાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની તોડફોડ કરવી તે ખૂબ જ શરમજનક છે. તેમણે કહ્યું કે બાબા સાહેબની પ્રતિમા અથવા દલિત ઓળખના પ્રતીક પર આ પ્રકારની તોડફોડ પહેલી વાર નથી કરાઈ. આગળ વાત કરીએ બરેલીમાં અભિનેત્રી સપના સિંહના પુત્રના મોતને મામલે હવે નવો વળાંક આવી ચૂક્યો છે. સપનાનું પુત્ર સાગર થોડા સમયે માતા પાસે તો થોડો સમય અભ્યાસ માટે મોસાળ બરેલીમાં રહેતો હતો, જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં માતા પિતા સાથે ન હોવા અને મોસાળમાં ઉછેર થઈ રહ્યો હતો, જેથી તેના પર
કોઈ નજર રાખે તેવી સક્ષમ વ્યક્તિ નહીં હોવાથી તે ખોટી સંગતમાં પડી ગયો હતો. માતા પિતાથી દૂર યુવાન નશાના દળદળમાં ફસાયો હતો. અભિનેત્રી સપનાના પુત્રનું નશેડી મિત્રો અને નશાને કારણે બુરી બલે થઈ છે. જ્યારે સાગર નશેડી ગેંગની ચુંગાલમાં ફસાયો હતો અને તેને બગાડનારા મિત્રો જ તેને મોતના મુખમાં ફેંકીને જતા રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન સપનાસિંહે પોલીસ કાર્યવાહી અંગે પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. કહ્યું કે પોલીસે તેમના પુત્રના મોતને ઝેર અને ડ્રગ્સ ગણાવીને આરોપીઓ વિરુદ્ધ હળવી કલમો લગાવી છે. જ્યારે શુભમાં અનેક ઈજાના નિશાન છે. તેના પુત્રની હત્યા કરવામાં આવી છે. આરોપીઓમાં પોલીસ કર્મચારીના પુત્ર હોવાને કારણે આવું થઈ રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે યોગી બાબા તેના પુત્રના હત્યારાઓનું એન્કાઉન્ટર કરાવે અથવા કોર્ટ તેમને ફાંસીની સજા આપે. ભારતીય નૌકાદળે આઇકોનિક સર્ચર MK2 યુએવીને વિદાય આપી છે. ભારતીય નૌકાદળે કોચીના આઈએનએસ ગરુડમાં એક ડી-ઇન્ડક્શન સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારે સમારોહ દરમિયાન 22 વર્ષ પૂરા થવા પર MK2 યુએવીને વિદાય આપવામાં આવી. MK2એ ભારતીય નૌકાદળમાં યુએવી યુગની શરૂઆત કરીને દરિયાઈ જાસૂસી અને દેખરેખમાં પરિવર્તન કર્યું. સાથે MK2એ નૌકાદળની કામગીરીમાં અદ્યતન ટેકનોલોજીનો સાથ આપ્યો છે, જે ભારતના દરિયાઈ ઇતિહાસ પર છાપ છોડીને જાય છે. સિરિયામાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. વિપક્ષી જૂથ હયાત તહરીર અલ શામે સિરિયા પર કબજો કરી લીધો છે અને હવે દેશની લગામ તેના હાથમાં આવી ગઈ છે. આ ઉપરાંત કબજા બાદ રાષ્ટ્રપતિ બશાર અલ અસદ દેશ છોડીને ભાગી ગયા. સિરિયામાં બગડતી પરિસ્થિતિને જોઈ તમામ દેશો પોતાના નાગરિકોની સુરક્ષામાં લાગેલા છે અને ભારતે પણ પોતાના 75 નાગરિકોને સિરિયામાંથી બહાર કાઢ્યા છે. બળવાખોર દળોએ બશર અલ અસદની સરકારને હટાવવાના 2 દિવસ બાદ મંગળવારે સિરિયામાંથી 75 ભારતીય નાગરિકોને ભારતે બહાર કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ દમાસ્ક અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ સ્થળાંતર કર્યું. મોડી રાત્રિએ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, ભારત સરકારે આજે સિરિયાની અંદરની તાજેતરની ઘટનાઓને પગલે 75 ભારતીય નાગરિકોને સિરિયામાંથી બહાર કાઢ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ અને કાશ્મીરના 44 તીર્થયાત્રીઓનો સમાવેશ થાય છે, જેઓ સઈદા ઝેનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત હુમલા થઈ રહ્યા છે અને તેઓ ભયના માહોલમાં જીવવા મજબૂર છે. આ સમયે બાંગ્લાદેશની દુર્દશા જોઈને વિશ્વભરના લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં કેનેડામાં હિન્દુ સમુદાયના લોકોએ ટોરેન્ટોમાં બાંગ્લાદેશ કોન્સ્યુલેટની બહાર વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરી હતી. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી ગાયબ થઈ ગયા છીએ. જો અમને હવે નહીં બચાવ્યા તો બાંગ્લાદેશમાંથી પણ ગાયબ થઈ જઈશું. જ્યારે મધ્યપ્રદેશ, આસામ, જમ્મુ અને કાશ્મીર, નવી દિલ્હી, મુંબઈ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિતના દેશના ઘણા રાજ્યોમાં લોકો હુમલાના વિરોધમાં રેલી નીકાળી રહ્યા છે અને આ મામલે પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યભરમાં ચકચાર મચાવનાર સિરિયલ કિલર તાંત્રિક ભુવા મૂળ વઢવાણના રહેવાસી નવલસિંહ ચાવડાએ 12 લોકોની હત્યા નિપજાવી હતી, જેનું પગેરું મોરબીના વાંકાનેર સુધી નીકળતા ચકચાર મચી 12 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર આ સિરિયલ કિલરને અમદાવાદ સરખેજ પોલીસે દબોચી લીધો હતો. આ 12 પૈકી એક મહિલાનો મૃતદેહ મોરબીના વાંકાનેરમાં દાટી દીધા હોવાનો ઘટસ્ફોટ થતા અમદાવાદ સરખેજ પોલીસનો કાફલો વાંકાનેર દોડી આવ્યો હતો અને કલાકોથી ખોદકામ કરવા છતાં સાંજ સુધી મૃતદેહ મળ્યો ન હતો.
ઝઘડિયાના રાજપારડી પંથકમાં વીજ કંપની દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંત વીજ ચોરી ઝડપાઈ. વીજ કંપનીની 22 ટીમોએ 25 વાહનોના કાફલા સાથે પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ કર્યું હતું. 100 થી વધારે કર્મીઓએ 840 જોડાણો તપાસ્યા, જેમાં 21 જોડાણોમાં ગેરરીતિ બહાર આવી હતી. આગળ વાત કરીએ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારો સામે લાલ આંખ કરી. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ દ્વારા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની પરંપરા શરૂ કરી છે. ત્યારે આ પરંપરાને લઈ અસામાજિક તત્વો જે હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે પોલીસને છૂટો દોર આપ્યો છે. એટલું જ નહીં, ગુનેગારોને તેની સજા પણ મળી રહી છે. જાહેરમાં વરઘોડા કાઢવાના કારણે કેટલાક અસામાજિક તત્વો અત્યારે મીંડળી બનીને ભૂગર્ભમાં જતા રહ્યા છે. જોકે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અરજદારોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલી કચેરીમાં અનેક મુલાકાતીઓ, અનેક અરજદારો અનેક રજૂઆત કરતા હર્ષ સંઘવી સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ હર્ષ સંઘવી પણ અરજદારની રજૂઆતને શાંતિથી સાંભળે છે, સાંત્વના આપે છે અને તેમના તાબા જે તે જિલ્લાના ઉચ્ચ અધિકારી હોય તેને સ્પષ્ટ સૂચના આપી પ્રશ્નનું નિરાકરણ કરવા સતત પ્રયત્ન કરતા હોય છે. આપણે ખાસ જણાવી દઈએ કે જે અસામાજિક તત્વો છે તેમના જાહેરમાં વરઘોડા કાઢવા અને તેમને સારી ટ્રીટમેન્ટ આપવા ખુદ હર્ષ સંઘવીએ પોલીસને સૂચના આપી હતી, જેના કારણે ઠેર ઠેર આવા તત્વોના વરઘોડા પણ નીકળી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી પણ થઈ રહી છે. ત્યારે અરજદારો અને મુલાકાતીઓમાં પણ એક નવી આશાનું કિરણ ઊભું થયું છે. આશા રાખીએ કે હર્ષ સંઘવીની આ પહેલ હજુ પણ યથાવત રહે, જેથી ગુજરાતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે. આદિજાતિ બાળકો માટે સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે, જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પાલનપુર ખાતે આદિજાતિ કમિશનરની કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. યુવરાજસિંહ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી હતી અને કમિશનની કચેરીમાં નકલી નોટો ઉછાળવામાં આવી હતી. સાથે જ તેમના દ્વારા શિષ્યવૃત્તિ શરૂ નહીં થાય તો ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે, તેમજ રાજ્યની આદિવાસી શાળાઓ વિભાગની શાળાઓને તાળાબંધી કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે, વિકાસ થઈ શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010 થી શરૂ હતી અને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે શરૂ હતી એ સરકારે તેમાં મેનેજમેન્ટ કોટા આવતો છે, મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી. જેમાં આગળ એટલે કે મેટ્રિક પછી ડિપ્લોમા, ડિગ્રી કે નર્સિંગ કે અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી મળતી. હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો, તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો. એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. લગભગ 20,000 બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાનો આખો જિલ્લો જોવા જઈએ તો એ 20,000 બાળકોને સ્પષ્ટ મુદ્દો હતો. આવે તો સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024 ના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો એમાં મેનેજમેન્ટ કોટામાં જે પણ વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ એડમિશન લે છે તેમની સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય લીધેલો હતો. એ બાદ આખા ગુજરાતમાં તમામ વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા, વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરો. એમ છતાં આ બેરી લુંગળી આંધળી સરકારના કાન ખુલ્યા અને એમને વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળીની અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એમને અંધકારમય બનાવવું કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ આ સરકારે કર્યું છે. લાખો કરોડોની ગ્રાન્ટ જ્યારે આદિવાસીના નામે આવે છે, ટ્રાઇબલ ઓફિસમાં આવે છે, ત્યારે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે કે સરકાર નથી ઈચ્છતી કે આદિવાસી સમાજનો બાળક ભણી આગળ જાય, ઉચ્ચ અભ્યાસ મેળવી શકે. કારણે અમે એમ કહેવા માંગીએ છીએ કે જે શિષ્યવૃત્તિ મળતી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ બંધ કરવામાં આવી છે. આથી સરકારને કહે છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે. કેવી તકલીફો પડે છે આ શિષ્યવૃત્તિ બંધ થતા? શિષ્યવૃત્તિ ન મળતા અમે કોલેજમાં એડમિશનની ફી પણ નથી ભરી શકતા, જેના લીધે અમે શાળામાંથી કાઢી દેવામાં આવે છે. તો હવે શું માંગ છે તમારી? તમારે એ માંગ છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવાની. અમદાવાદના ધોળકાના ધોલી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. સભ્યોએ વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય કાર્યો માટે રજૂઆત કરી હતી, પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ અભદ્ર ભાષામાં જવાબ આપતા હોવાના આક્ષેપ કર્યા હતા, જેને લઈ સર્વે સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. સરપંચનો સસ્પેન્ડ કરવાની દરખાસ્ત લાયા હતા. અમે જે અધિકારીઓ આવ્યા તાલુકા પંચાયતથી
અધિકારી આપણે વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા. તો એમને કંઈ કાર્યવાહી કરવામાં અમારી બાજુ 5 સભ્યોની બોડી હતી, તો એમને કંઈ કાર્યવાહી કરી નથી. અને જે અમે કોર્ટથી હુકમ લાયા હતા એમને કંઈ જવાબ અમને આપ્યો નહીં. કે કાલ તાલુકા પંચાયત આવીને લઈ જજો. સરપંચ ઉપર તો અત્યારે અમે કંઈ આરોપ જે કે દરખાસ્તનો આરોપ લગાવ્યો, બરાબર, બીજો કંઈ અમે આરોપ અત્યારે લગાવ્યો નથી. પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા. તેની માટે તાલુકા અધિકારી આવ્યા હતા. તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આપ્યો નથી. અમે અમારી પ્રમાણે 5 સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે 3 હતા. તો એ અમને 2/3 કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા રહો છો. પણ અમારી પાસે 5.29 નો હાઈકોર્ટનો પહેલેથી ઓર્ડર છે, પણ અમારી પાસે 5.33 નું ઓલું હતું મેજોરિટી, તોય એમને વિખોટ્યા છે. મારી ઉપર નહીં, મારા મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત કરી. મેં કોઈ એવા મારે મિસિસે, હું કમિટી સભ્ય છું, મારા મિસિસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત ઓછી થાય. કાયદો કાયદાનું કામ કરશે, જે છે અમને મંજૂર છે. રાજકોટના લોધી ગામમાં મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં પ્રોડક્શન યુનિટમાં આગનો બનાવ બન્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગને પગલે રાજકોટથી પણ ફાયર ટીમ મોકલવામાં આવી હતી. છેલ્લા 3 કલાકથી આ આગ હજુ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગ દ્વારા મેજલ કોર જાહેર કરી, જ્યારે આસપાસના શહેરોની ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી છે. સુરતમાં 3 છોકરીઓની છેડતી કરનાર આરોપીને ઉધના પોલીસે દબોચ્યો છે. ઉન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ હતી. છેડતી કરનાર નરાધમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે સુરતમાંથી આરોપીએ છોકરીઓની છેડતી કરતા સીસીટીવી વાયરલ થયા હતા, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. લગભગ 700 થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી. જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો. એને સતત ફોલો કર્યા હતા અમે, અને સતત ફોલો કરીને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.